નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતીમાં હું તમારી સાથે એનાલિસિસ કરું છું, જેમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યની ન્યૂઝ અને એડિટોરિયલ હશે એની માહિતી હું તમારી સાથે શેર કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ એનાલિસિસ તમે આપણી એકેડમીની એપ્લિકેશન છે એમાં ફ્રીમાં જોઈ શકો છો. એ એપ્લિકેશનમાં ફ્રીમાં જોવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરીને યુપીએસસી જીપીએસસી બેચ જોઈન કરી શકો છો. અને જો આ માહિતી તમારે યુટ્યુબમાં જોવી હોય તો એના માટે તમે યુટ્યુબ ચેનલની એનાલિસિસનું નોટિફિકેશન ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં આપવામાં આવશે. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી તમે જોઈન કરી લેજો. સામાન્ય રીતે સવારે 11 વાગ્યાનો ટાઈમ હોય છે અને આફ્ટરનૂનમાં 5 વાગ્યાનો ટાઈમ હોય છે. ડિપેન્ડ ઓન અવેબિલિટી ઓફ ટાઈમ એનાલિસિસ તમારા માટે અવેલેબલ કરાવવામાં આવે છે. જો આ માહિતી તમે યુટ્યુબમાં જોઈ રહ્યા હો અને આ માહિતી તમને ગમે તો અવશ્ય વિડીયોને લાઈક કરો. તમારા કોઈ પણ ડાઉટ છે કરંટ અફેર એનાલિસિસ રિલેટેડ કે પ્રિપરેશન રિલેટેડ તો પણ કમેન્ટ કરો. તો માહિતીને લગતી હું ઇન્ફોર્મેશન તમને રિપ્લાય આપીશ. અને જો તમે હજી આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. અને એનાલિસિસમાં આપણે અગત્યના એડિટોરિયલ હું તમારી ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનથી તમને સમજાવું છું બહુ ઓછા સમયમાં, કે જેથી જરૂરી ઇન્ફોર્મેશન તમને સમજાઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 16 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસ. આની અંદર અગત્યની ન્યૂઝમાં પહેલી વાત કરીએ તો એ છે સ્પીચ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. 15 ઓગસ્ટના દિવસે પ્રાઇમ મિનિસ્ટર જે સ્પીચ આપે છે એ સ્પીચની અંદરના રહેલા ઘટકો આપણા માટે આઈએમપી થઈ જાય છે, કારણ કે એ ઘટકોમાં જે પણ બાબતોનો ઉલ્લેખ કરેલો એ આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેન્સ બંને માટે ઇમ્પોર્ટન્સ ધરાવે છે. તો આ વખતેનું મેઇન જે જરૂરિયાત છે એ છે સેક્યુલર સિવિલ. તો એને આપણે સામાન્ય શબ્દમાં યુનિફોર્મ સિવિલ કોડ તરીકે ઓળખીએ છીએ. યુનિફોર્મ સિવિલ કોડ શું છે તો એ હું તમને જણાવું. તો વિદ્યાર્થી મિત્રો, યુનિફોર્મ સિવિલ કોડની અંદર બેઝિકલી ભારતની અંદર ક્રિમિનલ અને સિવિલ લો હોય છે. ક્રિમિનલ અને સિવિલ લો હોય છે. ક્રિમિનલ લો હોય છે મતલબ અપરાધ શ્રેણી, સિવિલ હોય છે મતલબમાં પારિવારિક અપરાધ શ્રેણી. તો ક્રિમિનલ લો દરેક ભારતીયો માટે સેમ છે, જ્યારે ડિફરન્સ છે ક્રિમિનલ મતલબ અપરાધ શ્રેણીમાં બધા ભારતીયો માટે કાયદો સેમ છે. બેઝિકલી આ કાયદા રિલેટેડ વસ્તુ છે. સિવિલની અંદર ડિફરન્સ શેમાં તો એક તો મેરેજમાં, ડાયવોર્સમાં, એડોપ્શનમાં. કારણ કે આમાં શું છે, કોઈ એક ધર્મમાં સિંગલ મેરેજ અલાઉ છે તો અન્ય ધર્મમાં મલ્ટિપલ મેરેજ અલાઉ છે. એક ધર્મમાં મેન્ટેનન્સ આપવું પડે છે તો એકમાં નથી આપવું. આના લીધે કોમ્પ્લિકેશન થાય છે. તો બેઝિકલી યુનિફોર્મ સિવિલ કોડની અંદર કરવાનું છે શું, ક્રિમિનલ લો તો સેમ જ છે, સિવિલ લોને પણ સેમ કરવાનું છે. તો આનું પ્રાવધાન આપણા કોન્સ્ટિટ્યુશનના પાર્ટ 4 ડીપીએસપી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ સ્ટેટ પોલિસી રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતમાં અનુચ્છેદ 44 આર્ટિકલ 44 આની અંદર ઓલરેડી યુનિફોર્મ સિવિલ કોડની જોગવાઈ કરેલી છે કે ભાઈ ભારતમાં દરેક કાયદા એક સમાન હોવો પડે, તો ન્યાયની શ્રેણીમાં જે ફરક પડે છે ન પડે. તો મેરેજને વાત કરીએ, ડાયવોર્સને વાત કરીએ કે મેન્ટેનન્સને વાત કરીએ તો એક મહિલા, એક ધર્મની મહિલાને બધા અધિકાર મળે છે, જ્યારે અન્ય ધર્મના મહિલાઓને એક અધિકાર મળતા નથી. તો વુમનના ઇક્વલ રાઇટ થઈ જાય દરેક ધર્મ માટે, દરેક કાસ્ટ માટે, તો એના માટે યુનિફોર્મ સિવિલ કોડ જરૂરી છે. આ મલ્ટીગામી, પોલીગામી તરીકે જે ઓળખાય છે, બહુ વિવાહ, એને અટકાવશે. પછી ડાયવોર્સને લિમિટ કરશે. બધા માટે સેમ કાયદો હશે તો મેન્ટેનન્સ મળશે. આની રિલેટેડ સૌથી વધારે પ્રચલિત જે કેસ છે સાહબાનો કેસ, યુનિફોર્મ સિવિલ કોડને લઈને. આઝાદી વખતેથી કોન્સ્ટિટ્યુશનમાં છે, હવે એને અહીંયા લાગુ કરવાની વાત ચાલે છે, પણ સર્વ ધર્મ એને એક્સેપ્ટ કરે એ રીતે. કારણ કે આમાં જે મેઇન ડિફરન્સ છે એ છે સિવિલ કેસની અંદર જે હિન્દુ પર્સનલ લો છે, મુસ્લિમ પર્સનલ લો છે, સ્પેશિયલ મેરેજ એક્ટ છે, એ બધાની અંદર ચેન્જીસ કરવા પડશે. અને આની અંદર આનું લાગુ ના થવાનું કારણ આપવામાં આવે છે એ છે રિલિજિયસ રાઇટ, કે રિલિજિયસ રાઇટને ઉલ્લંઘન કરે છે. હવે મારા ધર્મમાં આ કીધું છે અને તમે આ મૂક્યું છે એ રીતે. તો યુનિફોર્મ સિવિલ કોડ મોસ્ટ એમ્પી ટોપિક છે ફોર જીએસ પેપર 2. જીએસ પેપર 2 ઇન્ડિયન પોલિટીમાં તમારા માટે યુનિફોર્મ સિવિલ કોડ એ મોસ્ટ એમ્પી ટોપિક થઈ જશે. આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરી છે પીએમ કુસુમ સ્કીમને લઈને. પીએમ કુસુમ સ્કીમ શું છે? તો પીએમ કુસુમ સ્કીમની અંદર બેઝિકલી આપણે જે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા યોજના હતી, આની અંદર ટાર્ગેટ શું લીધો હતો તો 10,000 મેગાવોટનો આપણે પ્રોજેક્ટ ટાર્ગેટ લીધો હતો સોલર એનર્જીમાં.
જેમાં આપણે 20 લાખ નવા સોલર પંપ આપણે ખેતરમાં સ્થાપશું અને 15 લાખ જે ઓલરેડી જે પંપ છે એને આપણે સોલર પંપમાં કન્વર્ટ કરશું. બેઝિકલી ડીઝલ બેઝ જે પણ પંપ ચાલે છે જેને લીધે ખેડૂતોને વધારે ખર્ચ થાય છે, એ ખર્ચ ઘટાડવો અને ખેડૂતોની આવક ડબલ કરવી, આ ટાર્ગેટ લીધેલા હતા. ક્યાં સુધી? 2026માં આ ટાર્ગેટ અચીવ કરવાના. સ્કીમ શરૂ ક્યારે થઈ હતી? સ્કીમ શરૂ થઈ હતી 2019માં. હવે આનું રિયાલિટી જો તો આની અંદર જે આપણે મેં તમને વાત કરી હતી, તો અત્યાર સુધી જે ઇન્સ્ટોલેશનનો ટાર્ગેટ હતો એ હતા 14 લાખ સોલર પંપ નવા અને 35 લાખ જે ગ્રીડ કનેક્શન હતા ઓલરેડી વર્કિંગ હતા એને આપણે ટાર્ગેટ કરવાના હતા. પણ એ થયું નથી. થયું છે શું એકચ્યુઅલમાં? તો હજી આપણે ખાલી 256 મેગાવોટ એટલે આપણે પાવર પ્લાન્ટ નાખી શક્યા છીએ ફોર સોલર એનર્જી, રિન્યુએબલ એનર્જી કરવામાં. 3.97 લાખ સોલર પંપ ખાલી ઇન્સ્ટોલ થયા છે નવા, 3.97 લાખ. અને જે જૂના પંપ હતા એમાં ખાલી 13,500 પંપ હતા, એને આપણે સોલરમાં કન્વર્ટ કરી ચુક્યા છે. તો તમે જોવો છો ટાર્ગેટ બહુ મોટા હતા 2019માં, પણ હજી 2024 ચાલે છે. 2026માં આપણે ટાર્ગેટ અચીવ કરવાના છે. તો હજી 2 વર્ષ આપણે ગણીએ તો આમાંથી કોઈ પણ ટાર્ગેટ અચીવ થાય એવું લાગતું નથી. તો બેઝિકલી અત્યારે કરેલું છે શું? તો આની જે ટાર્ગેટ લીધા હતા એ અચીવ નથી થયા, એટલે આની જે લિમિટ 2026ની હતી એ વધારવામાં આવી છે. બીજું, આ અચીવ નથી થયા તેનું કંઈક કારણ હશે. આની અંદર સૌથી સારું જે આની અંદર અચીવમેન્ટ સૌથી સારું છે તેમાં 2 રાજ્ય છે, ગુજરાત અને રાજસ્થાન, જેને આની અંદર બહુ એક્ટિવલી પાર્ટિસિપેશન કરીને આનો લાભ લીધો છે. પણ બીજા રાજ્યમાં કંઈ ખાસ નથી. તો આના મુખ્ય 3 કારણો યાદ રાખો. પહેલી વસ્તુ, લોકોને આની જાણકારી નથી. બેઝિકલી આ ફાર્મરો માટે છે. ફાર્મરો આનો લાભ કઈ રીતે લેવાનો છે એની જાણકારી નથી. બીજું, જાણકારી છે તો આની અંદર ગવર્મેન્ટ સબસિડી પ્રોવાઈડ કરે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ, અને ક્રિયાન્વયન કરે છે સ્ટેટ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટ આની અંદર સબસિડી આપે છે 30 to 40%. તો બાકીના પૈસા ફાર્મરોએ કાઢવાના છે. તો ફંડિંગના ઇસ્યુ છે. ત્રીજી સૌથી મેઇન ખામી છે એ છે અવેબિલિટી ઓફ લેન્ડ, કે સોલર પેનલ નાખવા માટે જે આપણે ગ્રીડ મૂકવાની છે એના માટે જગ્યા અવેલેબલ નથી. મતલબ ફાર્મરોનું ખેતર જ પહેલેથી નાનું છે, એની અંદર જો સોલર નાખ દે છે તો ખેતી ક્યાં કરશે? તો આ કારણોને લીધે આપણે જે ટાર્ગેટ અચીવ કરવાના છે એ આપણે કરી શક્યા. તો આનો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે પ્રિલિમ્સમાં. આ ટોપિક કવર થશે જીએસ પેપર 3 ઇકોનોમી એન્ડ એગ્રીકલ્ચર એન્ડ પીએમ કુસુમ યોજના અનુસાર જીએસ પેપર 2 ઇન્ડિયન પોલિટી. તો જે પણ કરંટ અફેરમાં સ્કીમ આવે એ સ્કીમ તમારે તૈયાર કરવાની રહેશે, એમાંથી ક્વેશ્ચન બની શકે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટે બેઝિકલી ખેડૂતો માટે એક આર્ટિફિશિયલ બેઝ નેશનલ ટેસ્ટ સર્વેલન્સ સિસ્ટમ બનાવી છે. શોર્ટ ફોર્મ એનું છે NPSS. બેઝિકલી આ શું કામ કરશે? તો ખેડૂતોના જે પાક હોય છે એની અંદર કીટકો કે ઈયળો એનો ઉપદ્રવ વધતો હોય છે, બેઝિકલી એને રોગ લાગતો હોય છે. તો એમાં ખેડૂતોને ખબર નથી હોતી અને ખેડૂતો અન્ય દવાઓ છાંટી દે છે. આનાથી રોગ જે છે દૂરય નથી થતો, પાકે ઓછો ઉતરે છે અથવા પાકનો નાશ થાય છે. તો આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ગવર્મેન્ટે એક AI બેઝ સિસ્ટમ બનાવી છે. આની અંદર બેઝિકલી ખેડૂતોએ શું કરવાનું છે, એનો જે પાકને રોગ લાગેલો કોઈ પણ પ્રકારનો, જીવાતનો કે અન્ય કોઈ પણ, એનો ફોટો પાડવાનો છે પાકની ક્રોપનો, અને એ ફોટો અપલોડ કરવાનો છે સિસ્ટમમાં. તો આની અંદર જે સાયન્ટિસ્ટ હશે, એક્સપર્ટ હશે, એ જોશે અને એ ખેડૂતોને સજેસ્ટ કરશે કઈ દવા છાંટવાની છે, કેટલા માત્રા, જેથી પાકને રોગ દૂર થાય, પાક સારો ઉતરે, જમીનને કે પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. તો બેઝિકલી આ કવર થશે જીએસ પેપર 3માં ઇકોનોમી એઝ વેલ એઝ સાયન્સ ઇન ટેક. સાયન્સ AI જે ટોપિક આવશે સાયન્સ ઇન ટેકની અંદર આવશે. તો AI નો ઉપયોગ કરીને એગ્રીકલ્ચરમાં આપણે કઈ રીતે રિફોર્મ લાવી શકીએ છીએ, તો એની અંદર આ તમને ઉપયોગી થશે. નેશનલ પેસ્ટ સર્વેલન્સ સિસ્ટમ NPSS. તો આમાં જેટલી પણ જરૂરી, હવે આની અંદર કામ કરવાની મેં પ્રણાલી તમને સમજાવી દીધી. હવે તમને કામ કરવાની પ્રણાલી જોઈને બહુ ઈઝી લાગતું હશે, પણ આ ઈઝી નથી. કેમ? કારણ કે સૌથી પહેલી વસ્તુ, ખેડૂતોને આ જે પોર્ટલ છે યુઝ કરતા આવડવું પડે. મેક્સિમમ ખેડૂતો ડિજિટલી અનઅવેર હોય છે, અનસ્કિલ હોય છે, એને ખબર હોતી નથી. તો પહેલા તો એને ટ્રેનિંગ આપવી પડશે કે આનો યુઝ કઈ રીતે કરવાનો છે. યુઝ કરતા શીખી જશે તો એને ફોટો કઈ રીતે પાડવા માટે ફોટો પાડશે. એ ફોટો પણ કેવો પાડે છે જેની દ્વારા સાયન્ટિસ્ટો મતલબ ડિસિઝન લઈ શકશે કે નહીં, એ પણ એક સમસ્યા છે. ભારતમાં ખેડૂતોની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં છે.
દરેકના પ્રોબ્લેમ સોલ્વ થશે કે નહીં, એ બધી અલગ અલગ ચેલેન્જીસ. તો બંને યાદ રાખજો. આગળ વધીએ. તો આની અંદર બેઝિકલી તમારે એવી ન્યૂઝોને ફોકસ કરવાની હોય જે ન્યૂઝો આપણા જે યુપીએસસી નો સિલેબસ હોય એને ટાર્ગેટ કરતી હોય. હવે ઇન્ડિયન જે એસ્ટ્રોનોમર્સ છે એને એક ન્યૂ મેથડ આઈડેન્ટિફાઈ કરી છે ફોર સોલર સાયકલ. મતલબ સૂર્યની જે સાયકલ છે એના માટે અત્યાર સુધીની જે સિસ્ટમ હતી એનાથી એડવાન્સ સિસ્ટમ બનાવી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા. આની અંદર જે સોલર સાયકલ છે, મતલબ બે સાયકલ આવે, મૂન સાયકલ, સોલર સાયકલ. ઓકે, તો સોલર સાયકલ કઈ રીતે કામ કરે છે એનું એક્ઝેક્ટ પ્રિડિક્શન કરી શકાશે. આનાથી આપણને જે સોલર વિન્ડ છે, પછી કોરોનિયલ માસ ઇજેક્શન છે, સોલર ફ્લેર છે. તમને ખ્યાલ હશે સૂર્યની સરફેસ ઉપર હંમેશા બ્લાસ્ટ થયા કરતા હોય તો ઘણી વખત સોલર ફ્લેર નીકળે છે. સોલર ફ્લેરને લીધે આપણા પૃથ્વી ઉપર જે જીઓ મેગ્નેટિક સ્ટ્રોમ ક્રિએટ થાય છે, જે કોમ્યુનિકેશન, પાવર ટ્રાન્સમિશન અને ડેમેજ ઇન સ્પેસ એરક્રાફ્ટ ઇલેક્ટ્રોનિક સિગ્નલ્સ આને નુકસાન પહોંચાડે છે. તો આનું અર્લી પ્રિડિક્શન થઈ શકશે, પ્રિડિક્શન થઈ શકશે આનું, પ્લસ એમાં આપણે શું સ્ટેપ લેવા છે આ બધાના પ્રોટેક્શન માટે એ પણ આપણે લઈ શકશું. તો આ બેઝિકલી આ ટોપિક કવર થશે જીએસ પેપર 3 સાયન્સ ઇનટેક. એની અંદર સ્પેસ ટોપિકમાં બધું તૈયાર કરવા બેસો તો બની શકે બહુ વાર લાગે, પણ તમારે આની અંદર વધારે વાર લાગવાની જરૂર નથી. આના દ્વારા બરાબર સોલર સાયકલ સિસ્ટમ દ્વારા હવે ન્યૂ મેથડથી આ બધી ઇન્ફોર્મેશન આપણે શું કરી શકશું, ગ્રેપ કરી શકશું અને આપણને એનો બેનિફિટ મળશે. હવે આ ટોપિક છે એ ટોપિક આવશે જીએસ પેપર 3 ઇન્ટરનલ સિક્યુરિટી માટે. ઇન્ટરનલ સિક્યુરિટીમાં આવશે ઉલ્ફા 1, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. ઓકે, એમાં આઈ નો મતલબ થાય છે ઇન્ડિપેન્ડન્ટ. આની અંદર ઉલ્ફાની અંદર ઘણા બધા ગ્રુપ પડી ગયા છે. તો બોમ્બ લાઈક કોઈ ઓબ્જેક્ટ ખબર પડી તો એને પ્રોટેક્ટ કરવાથી ઉલ્ફાનો જે ટોપિક છે એ તમને સિટીઝનશીપ વાળા ટોપિકમાં એનો ઉલ્લેખ આવશે અસમ રિલેટેડ. ગ્રુપમાં પ્રેશર ગ્રુપ ટાઈપ સમજો તમે આને, જે એનપીઆર એનઆરસી છે એને રિલેટેડ, અને સેમ ઇન્ટરનલ સિક્યુરિટીમાં પણ આવે છે. તો બંને માટે મોસ્ટ ટાઈમ છે ન્યૂઝ ટ્રેક કરવી જરૂરી છે ઇન્ટરનલ સિક્યુરિટીના પોઈન્ટ ઓફ વ્યૂ. હવે ગોદરેજ કંપની ઇન્ટરનેટ ઓફ થિંગ બેઝ ડિજિટલ લોક બનાવી રહી છે. આપણા માટે એ મહત્વનું નથી કેમ બનાવશે, કોણ ઉપયોગ કરશે, કેટલાનો એનો ખર્ચ આવશે. આપણા માટે અગત્યનું છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે શું વિદ્યાર્થી માટે, અને આ ટોપિક જે છે એ ટોપિક કવર થશે બેઝિકલી સાયન્સ ઇન ટેકની અંદર. સાયન્સ ઇન ટેક એની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એ મોસ્ટ એમ્પી ટોપિક બનીને આગળ આવશે. તો બેઝિકલી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે શું, તો ઇન્ટરનેટ ઓફ થિંગ્સની અંદર એક ડિવાઇસ હશે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેની અંદર કોઈ પણ એરિયા હોઈ શકે છે. એ આપણું ઘર હોઈ શકે છે, ઓફિસ હોઈ શકે છે, અથવા બહુ મોટો એરિયા હોઈ શકે છે કે જે ઇન્ટરકનેક્ટેડ હોય. એક નાનકડું પેલા ઉદાહરણ આપું છું. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે શું, તો ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં આપણે ઘર લઈ લઈએ. એ ઘરની અંદર એક ફેન છે, ટીવી છે, રેફ્રિજરેટર છે, એસી છે. તો ઇન્ટરનેટ ઓફ થિંગ્સ શું છે કે આ બધી જે વસ્તુ છે ઘરની એ એક ડિવાઇસથી કનેક્ટ હોય, અને એ ડિવાઇસ એક મોબાઈલથી કનેક્ટ હોય. મોબાઈલ યુઝર હું હોઈ શકું છું, તમે પણ હોઈ શકો છો. તો હું અહીંયા ઓફિસથી ઘરે જવાનો છું, મને 30 મિનિટ વાર લાગવાની છે, બરાબર, અને ઉનાળાનો ટાઈમ છે દાખલા તરીકે, અને મારે ઘરે એસી શરૂ કરી દેવું છે કે જેથી હું ઘરે પહોંચું ત્યારે ઘરે કુલિંગ હોય. તો હું શું કરી, મોબાઈલના જ મદદથી અહીંયાથી બેઠા બેઠા ઘરનું એસી ચાલુ કરી દઈશ. તો હું જ્યારે ઘરે પહોંચીશ ત્યારે એસી ચાલુ હશે. મારે ઘરે જઈને પંખો અલગથી કરવાની જરૂર નથી, મારી પાસે એક મોબાઈલ સિસ્ટમ હશે, એની અંદર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ડિવાઇસ વર્ક કરતી હશે, હું ફેન ચાલુ કરી લઈશ. આ થઈ ગયું એકદમ નોર્મલ ઉદાહરણ કે ઘરના બધા વસ્તુ એકબીજા સાથે કનેક્ટ. હવે આનું એક કોમ્પ્લેક્સ ઉદાહરણ જોઈએ, મતલબ અઘરું ઉદાહરણ જોઈએ. અહીંયા જેટલા પણ ચિત્રકામ આપેલા છે એનો ઉપયોગ કરીને. તો માની લો મારી પાસે છે ફ્રીજ. ફ્રીજની અંદર છે શાકભાજી અને દૂધ. તો મારા ફ્રીજ જે હશે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કનેક્ટેડ હશે. મારા ફ્રીજને ખબર હશે કેટલી શાકભાજી છે, કેટલું દૂધ છે. દાખલા તરીકે શાકભાજી ખૂટી જાય છે કે દૂધ ખૂટી જાય છે, તો એ સિગ્નલ જે છે એ મારા મોબાઈલ ઉપર આપશે કે આ બે ખૂટી ગયું છે એમ સિગ્નલ આપશે. એનો એ ઓર્ડર કરી દેશે દુકાનને કે ભાઈ ઉમેશ સરના ઘરમાં ફ્રીજમાં શાકભાજી ખૂટી ગઈ છે અને દૂધ ખૂટી ગયું છે, તો તમે બે વસ્તુ મોકલી આપો.
તો એનો એક માણસ ડિલિવરી કરવા મારા ઘરે આવશે ત્યારે એ ડોરબેલ વગાડશે અને એ ડોરબેલ જે વાગશે તો હું ઓટોમેટિક આ બધું દરવાજો પણ ડિજિટલી કનેક્ટ હશે, હું ખોલી નાખીશ, એ મને આપી દેશે, આપી દેશે, હું ફ્રીજમાં મૂકી દઈશ. તો આ બધું જ એક સાથે કામ થયું, જેમાં વ્યક્તિ કંઈ કામ નથી કરતો, સિસ્ટમ એક કામ કરે છે. આને કહેવાય ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. આ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આજની 16 ઓગસ્ટની ધ હિન્દુ એનાલિસિસ, જેમાં અગત્યની જેટલી પણ ઇન્ફોર્મેશન હતી એ મેં તમારી સાથે ડિસ્કસ કરી લીધી છે. આશા રાખું છું મારા દ્વારા જેટલી પણ કરંટ અફેર એનાલિસિસ તમને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે, શીખવાડવામાં આવે છે, તમારા માટે ઉપયોગી નિવર્તી હશે. તો ડેલી બેઝ ઉપર આ એનાલિસિસ જોવું. ઘણી બધી વસ્તુ હું રિપીટ નથી કરતો, કારણ કે મેં જે ગઈકાલે રિપીટ કરી હશે એ ફરીથી આજે આવી હશે તો હું રિપીટ નહીં કરું. તો રેગ્યુલર જો એક સાથે આ રેકોર્ડિંગ જોવા માટે એપ્લિકેશનનો ઉપયોગ કરો. મંથ વાઇઝ, ઓગસ્ટ મહિનો છે તો ઓગસ્ટ મહિનાનું બધું એનાલિસિસ એક સાથે જોવો અને રેગ્યુલર જોવો તો જે રિપીટ વસ્તુઓ છે એ તમને સમજાઈ જશે અને મારે વારંવાર રિપીટ કરવી પડશે નહીં. આ માહિતી ગમે તો અવશ્ય વિડીયોને લાઈક કરજો, અન્ય વિદ્યાર્થી સાથે માહિતી શેર કરજો અને તમે નવા છો તો IS લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર છે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.